ડિક્શનરીમાં એક શબ્દ છે ઇનોવેશન અને ઇનોવેટિવ. આમ તો અત્યાર સુધી આ બે શબ્દો ડિક્શનરીમાં જ હતા, પરંતુ માનનીય નરેન્દ્રભાઈએ આ દેશના યુવાનો માટે આ બે શબ્દોનો પ્રયોગ કર્યો અને ઇનોવેશન કરો મતલબ કે કંઈક નવું કરો. મને આ રિયલ્ટી ગેટવે એ સાંભળીને નરેન્દ્રભાઈનો વિચાર યાદ આવ્યો છે. અને રિયલ્ટી ગેટવેમાં પ્રવેશ થયા પછીથી શું કરવાનું, તો મારા બંને મૂંઝવણો છે. એના માટે મારે તમારી સાથે પરામર્શને ચર્ચા વિચારણા કરવાની. એની જગ્યાએ તમે પ્રોપર્ટી પેરેન્ટિંગ શબ્દ જે લાવ્યા છો એ માટે હું તમને ખૂબ અભિનંદન આપું છું. માણસ ગરીબ, મધ્યમ વર્ગ કે તવંગર કોઈ પણ હોય, એને જીવનમાં પોતાનું રહેવાનું ઘર, મકાન નહીં, એ માટે ચોક્કસ ઈચ્છા હોય જ. પણ મનમાં મૂંઝવણ હોય કે જમીન ખરીદવી, તૈયાર લેવું, જમીન ખરીદવી તો એની પ્રોસેસ, તૈયાર લેવું તો એની પ્રોસેસ, અને એની કિંમત, આ બધા જ પ્રશ્નો વ્યક્તિ સાથેના, સરકાર સાથેના, આ બધા જ પ્રશ્નોમાં હું મૂંઝાતો હોઉં છું. તો અને એ મૂંઝવણ દૂર કરવા માટે મારે એક કરતાં વધારે ઓફિસમાં જવું પડે છે, એક કરતાં વધારે વખત જવું પડે છે, એક કરતાં વધારે વાર મીટિંગ કરવી પડતી હોય છે, અને એમાં સમય જાય છે. આજે હું તમારી ફી આપવા તૈયાર છું, પણ મારી પાસે સમય નથી. આ સંજોગોમાં આ આઈડિયા તમને કેવી રીતે આવ્યો? આમ તો હું તમને વર્ષોથી જાણું છું, એટલે તમે આ જ વિષય માટે તમને પૂછવા આવનારની સંખ્યામાંથી આ વિચાર આવ્યો હશે એવું લાગે છે. તો જરા એમાં કંઈ પ્રકાશ પાડો. બાબુ, બાળકોને લઈને હું ભાવનગરથી અમદાવાદ શિફ્ટ થયો અને મારો લગભગ 32 વર્ષનો અનુભવ રિયલ એસ્ટેટ સેક્ટરનો. એટલે ઘણા બધા મિત્રોનો ફોન આવે કે અમારે અમદાવાદમાં મકાન લેવું, છોકરો મોટો થાય છે તો ભવિષ્ય માટે, તો કોઈ રેફરન્સ હોય તો કહેજો. કારણ કે દરેકને અમદાવાદ, ગાંધીનગરમાં હવે એવું થઈ ગયું છે કે એકાદી પ્રોપર્ટી હોય તો સારું. એમાં એક જનરલ પરસેપ્શન છે. અને અમદાવાદમાં જે મિલકતો વેચાય છે એમાંથી 45% અમદાવાદની બહારના ડિસ્ટ્રિક્ટના લોકો લે છે. અને એ બધાના પ્રશ્નો હોય છે કે ભાઈ મારે મકાન લેવું તો કોની પાસેથી લેવું. અને મારી પાસે અનુભવ હતો એટલે મને થયું કે આવી જ જો કોઈ સેવા શરૂ કરી દો તો શું થાય કે જે લોકો આવે છે એને એન્ડ ટુ એન્ડ બધી જ સેવા મળે. કે એને આપણે મિલકત ગોત દઈએ ત્યાંથી શરૂ કરીએ, એના નામે એન્ટ્રીઓ પડે, એના નામે હાઉસિંગ લોન લેવાય જાય. એક તો દૂર રહેતો હોય, બીજા ડિસ્ટ્રિક્ટનું હોય, ધોરાજીનું હોય, ક્યાંક અમદાવાદ એટલે ભાવનગરનું હોય, કોઈક રાજકોટથી આવતો હોય, તો હું છે કે એને એક નિશ્ચિંતપણે પોતાની પ્રોપર્ટી છે. બીજું માર્ગદર્શન નથી મળતું. તો કોણ નક્કી કરશે કે અમદાવાદમાં કયા એરિયામાં લેવું? તો એ પણ આપણે એને માર્ગદર્શન આપી શકીએ. તો મારી પાસે અનુભવ હતો, લોકોની જરૂરિયાત હતી, એટલે એમ થયું કે કંઈક આવું શરૂ કરીએ. પછી નામ ગોતતા ગોતતા એવું લાગ્યું કે આ કોઈક વડીલ કેમ પેરેન્ટિંગ કરતું હોય કે ભાઈ તું ચિંતા નહીં કર, હું બેઠો છું ને હું તને કરી દઈશ. એટલે એમાંથી આવ્યું કે ભાઈ પ્રોપર્ટી પેરેન્ટિંગ. કારણ કે 90% લોકો બાબુ જિંદગીમાં એક જ વાર મકાન અથવા પ્રોપર્ટી, મકાન હોય, દુકાન હોય, ઓફિસ એક જ વાર લે, 90%. તો એને તો ખરેખર અનુભવ છે જ નહીં, કારણ કે પહેલી વાર જ લે, પહેલી ને છેલ્લી વાર. તો કોઈક એવું હોય કે જે એને વડીલની જે માર્ગદર્શન આપે અને સાથે રહીને એને બધું અને ઈચ્છિત જગ્યાએ કેટલીક વાર મળતું હોય, સસ્તું મળતું હોય, પણ એ જગ્યા પસંદ ના હોય, અને જ્યાં લેવું છે ત્યાં કોઈ માર્ગદર્શન ના હોય. એટલે એક બહુ અઘરો વિષય છે. કારણ કે મેં 3850થી વધારે ગ્રાહકો જિંદગીમાં કામ કર્યું હતું કે બિચારા આમ પોતાની આખી જિંદગીની કમાણી નાખતા હોય, પણ અઘરા વિષયને તમે સહેલો બનાવી દીધો. હા, એટલે અમે બધી જવાબદારી લઈ લેશું કે જેથી ગ્રાહક નિશ્ચિંતપણે શાંતિથી પોતાને ઈચ્છિત પ્રોપર્ટી, ઈચ્છિત વિસ્તારમાં, અને એના વતી અમે નેગોશિએશન કરી દઈશું. અને અમારો 1.5% ચાર્જ લેવાનો. મોટાભાગે સર્વિસો ઘણા લોકો આપે છે, પેરેન્ટિંગ પ્રકાર નહીં પણ બ્રોકરેજની, તો એ લોકો બુકિંગ સુધી લઈ જાય છે અને 1% ચાર્જ લે. અમે ટોટલ 1.5% ચાર્જ લેવાનો, ટોટલ કામના. અને એમાં એ પાસે 3 ભાગમાં દેવાનું છે. એટલે કે બુકિંગ કરાવે ત્યારે એને 1/3 દેવાનું, માનાખત આપણે કરાવશું હાઉસિંગ લોન વખતે પાસ થઈ જાય પછી. એનો
1/3 આપવાનો સર્વિસ ચાર્જ, અને 1/3 છે એ છેલ્લે દસ્તાવેજ વખતે દેવો. સમજો કે 1 કરોડની મિલકત હોય તો 15,000 અને 15 ટોટલ 45,000, એટલે 0.5% ઓછું થયું. 50 લાખની મિલકત હોય તો 12,500 રૂપિયા. તમે તો વ્યક્તિ સાથેના, સરકાર સાથેના, બેંક સાથેના, આ બધા સાથેના વ્યવહારો ઘટાડી દીધા. મારે તમને એક જ ફોન કરવાનો, હા. અને પછી તમારા તરફથી બીજો ફોન આવે એટલે હું મુક્ત થઈ ગયો. એનો અર્થ એ થયો પેરેન્ટિંગમાં. હા, એટલે બાપુ અમારું વેબસાઇટ ઉપર એક ફોર્મ છે, બહુ નાની એવી વિગત માંગી છે, એ ભરી દે કે મારે ક્યાં જોઈએ છે, કેવડું મકાન જોઈએ, મારું બજેટ શું છે, મારે કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, મારી આર્થિક કેપેસિટી કેટલી, એટલે હાઉસિંગ લોન કેટલી, આટલી એક પ્રાઇમરી વિગત આપે એટલે અમે એને બધું જ ગોત દેશું. અમે એની માટે ધક્કા એના માટે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પાસે છે, માણસો રોકવા પડે. બાબુ હું રિયલ એસ્ટેટ સેક્ટરમાં 32 વર્ષ એટલે મારી કોઈ એવા ટ્રેન સ્ટાફ છે કે જેને ઓલરેડી આ જ્ઞાન છે. આમાં અમે બાંધકામ નથી કરતા એટલું જ છે, બીજા બિલ્ડરોનું આ બરાબર. બાકીનું બધું જ કામ અમે કરી દઈશું. તો જે અમે મતલબ તો એ થયો કે તમે બિલ્ડરો માટે કામ કરો છો. હા, બિલ્ડરોને ફાયદો થશે કે એક સાથે એને મળશે. બીજું કે અત્યારે એવું થાય બલ્કમાં ગ્રાહકો મળશે. બલ્કમાં મળશે. બીજું બાપુ પ્રોબ્લેમ એવો છે રિયલ એસ્ટેટ માર્કેટનો કે બિચારા ઘણા બધા બિલ્ડરો ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, હવે એને ખબર નથી કે ગ્રાહકની જરૂરિયાત છે કે નહીં. તો આમાં અમને એ પણ અમે માહિતી આપશું બિલ્ડરને કે ભાઈ ગ્રાહકને આટલું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો તું એટલું જ બનાવ, જેથી કોસ્ટિંગ હજી નીચું આવે, એટલે ગ્રાહકને સસ્તું પડે, બિલ્ડરને બુકિંગ મળી રહે, કોસ્ટિંગ નીચું. અથવા તો તમે બે સગવડતા ઊભી કરો છો, ગ્રાહકની પણ ખરી અને બિલ્ડરની પણ ખરી. હું બિલ્ડર છું, મારી પાસે જમીન છે, તો ગ્રાહકો મળશે કે નહીં એ દ્વિધામાં હું શરૂ નથી કરતો. એના બદલે જ તમે તો તૈયાર ગ્રાહકો અમને આપો છો. હા, એટલે બાપુ એમાં થોડી સ્પષ્ટ કહ્યું કે આપની પાસે જમીન છે, આપ બાંધવા એ માગો છો, પણ આપને ખરેખર ખબર નથી કે અહીંયા મારે 2 BHK બાંધવાથી બધું વહેંચાઈ જશે કે 4 BHK. આ માહિતી અમે આપશું. કારણ કે અત્યારે થાય છે એવું કે ગ્રાહકને અડધી બાઈનું સળ જોતું હોય અને બિલ્ડર આખી બાઈનું બનાવી રાખ્યું, એના કારણે ઘણી વાર વહેંચાતું નથી. એટલે આ એક બહુ અમદાવાદ જિલ્લા, એટલે આમ તો અમદાવાદ ગાંધીનગરનો કદાચ આને સર્વે પણ કહી શકાશે કે કયા વિસ્તારમાં કઈ પ્રકારનો ગ્રાહક, શું ડિમાન્ડ છે, શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, કયા બજેટમાં જોઈએ, આ બધી આપણી પાસે માહિતી આવી જશે. એટલે બિલ્ડરોને આપણે માર્ગદર્શન આપી શકશું કે ભાઈ આ જમીન છે, તો અહીંયા 2.5 BHK બનાવ તો 100% બધું વહેંચાઈ જશે. એટલે બિલ્ડરોને ફાયદો થશે. આજે અમે ઊભું કરશું આખું, જે અમે જે 9મી જૂનથી લોન્ચ કરીએ છીએ, તો બિલ્ડરોને ઘણો બધો આમાં માર્ગદર્શન મળશે. અને એમાં જે નવા ઉગતા બિલ્ડર હોય એનું જોખમ ઘટી જશે કે અહીંયા આ જ બનાવાય તો વહેંચાઈ જશે. દાદાની સાક્ષીએ હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ ક્ષેત્રમાં નવો જ વિચાર છે, એટલે દાદાના આશીર્વાદ બસ આશીર્વાદ આપો તમારા ઉપર ખૂબ ખૂબ વરસે.